My name is Kian Yanuparik. I study in second standard. બેઝિકલી કિડ છે મારું, કિયાન નામ છે અને અમે લોકો ખંભાતથી બિલોંગ કરીએ છીએ, આણંદ ડિસ્ટ્રિક્ટમાં. અને જન્મથી જ પડદાનું પ્રોબ્લેમ છે અને રેટિનલ ડિટેચમેન્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં. એટલે એના પડદા ફાટી ગયા હતા, નોર્મલ ભાષામાં કહીએ તો. અને આના અમે 2 થી 3 વાર ઓપરેશન કરાયા છે. 2 આંખોમાં થઈને 2 વાર ઓપરેશન કર્યા છે. અને ડૉક્ટરનું કેવું હતું તે ઘણા ચાન્સીસ ઓછા છે કે એને રાઈટ આઈથી દેખાય, 10 થી 15% દેખાય એવી સિચ્યુએશન. આ શું આવ્યું દોરેલું? અને એની બાજુમાં શું દોરેલું છે? Flower. અરે વાહ, ફ્લાવરનો કલર કયો છે? Pink. Green. હે? પાંદડું green. હા. હતી અને લેફ્ટ આઈ બી કમજોર છે એની, 50% જેવું જોઈ શકે છે. તો ઘણા ટાઈમથી અમને એવું થતું હતું કે આના માટે શું આપણે કરી શકીએ. તો અમને વાયા ખબર પડી તો અમે શિવમ આઈ હોસ્પિટલ જે આણંદમાં સ્થિત છે એવી રોડ ઉપર, આણંદ વિદ્યાનગર રોડ કહેવાય છે, ત્યાં અમે આવ્યા. અમને ઘણા 2-3 અમારા ફ્રેન્ડ્સ, ફિલોસોફર્સ અને અડોશ પડોશવાળાએ કીધું કે તમે એકવાર ત્યાં જાઓ તો તમને ખ્યાલ આવશે અને ઘણું ઇમ્પ્રુવમેન્ટ થશે. તો અમે અહીંયા આવ્યા અને ડૉક્ટરને બતાવ્યું, વિઝિટ કરી અને એના પછી અમને 15 દિવસનો અમે એમનો ડે ટુ ડે કોર્સ હોય છે જેને આઈસ થેરાપી કહીએ છીએ એ લીધી. આઈસ થેરાપી લીધી અને એ લીધા પછી અમને ઘણો ફરક લાગ્યો, કેમ કે ડૉક્ટરે ફર્સ્ટ ડેથી જ અમને ચશ્મા જે એના હતા, નંબર્સ એના કહેવાનું ભૂલી ગયું, નંબર્સ એના 16 છે, એકમાં -16 છે ને એકમાં +14 છે. તો એ અમારા અત્યારે હવે નથી પહેરતો ચશ્મા, વિધાઉટ ચશ્મા બધું કામ કરે છે, લખે છે, કરે છે અને સેકન્ડ સ્ટાન્ડર્ડમાં છે. ઇમ્પ્રુવમેન્ટ ઘણું છે અહીંયા આવ્યા પછી. એટલે મારો કહેવાનો ભાર એવો છે કે અહીંયા જે ડૉક્ટર એમને પ્રેક્ટિકલ આઈસ થેરાપી કરાવે છે એનાથી ઘણો ફરક છે અને એનાથી હું બહુ ખુશ છું અને મારો છોકરો અહીંયા રેગ્યુલર ટ્રીટમેન્ટ માટે આવે છે અને અમે આવતા રહીશું. થેન્ક યુ.